સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસનો 13મો અધ્યાય, જેમાં દ્રઢ ધનવાનું આખ્યાન અને મા બાપની સેવાની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક, હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસના 13મા અધ્યાયમાં દ્રઢ ધન્વાના આખ્યાન વિશે જાણીશું. શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢ ધન્વાની કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. હૈહવ દેશનો રાજા ચિત્રધર્મા હતો. તે રાજા ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેમને એક પુત્ર હતો, તેનું નામ દ્રઢ ધન્વા હતું. તે સર્વ ગુણોથી યુક્ત હતો. તે સત્યવાણી વાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવા વાળો હતો. તે ચારેય વેદોનો જાણકાર હતો. તે એક વખત સાંભળ્યા પછી બધું તરત જ યાદ કરી લેતો હતો. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી પછી તે પોતાને ઘેર પાછો ફર્યો હતો. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી અને સમજદાર બનેલ છે, તેમ વિચારી રાજા ચિત્રધર્માએ દ્રઢ ધન્વાને રાજગાદી સોંપી દીધી. અને રાજા ચિત્રધર્માએ હવે પછીના દિવસો પ્રભુ સ્મરણમાં ગાળવા વિચાર્યું અને ચિત્રધર્મા પુત ઋષિના આશ્રમમાં જતા રહ્યા, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી. કેટલોક સમય તપ કરી છેવટે તે શ્રી હરિના ધામમાં ગયા. દ્રઢ ધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા. પછી તેમને ચિત્રવાક, ચિત્રવા, મણિમાન તથા ચિત્રકુંડલ નામના ચારેય પુત્રો અને ચારુમતી નામની એક પુત્રી થઈ. એકવાર દ્રઢ ધન્વાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું? આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતા. એક દિવસ દ્રઢ ધન્વા સવારે ઉઠી નિત્ય ક્રમથી પરવારી ઘોડા ઉપર બેસીને અંગરક્ષકો સાથે વનમાં શિકારે ગયા. તેમણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમયે ત્યાંથી દોડી ગયું. પછી રાજાએ તેનો પીછો કર્યો. ઘણી શોધખોળ કરી પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તરસ छिपाવી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રામ કરવા બેઠો. આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે, હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દ્રઢ ધન્વા વિચારવા લાગ્યા. તેમણે થયું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા. તે વિચાર મગ્ન હતા. ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા અને તેમની સાથે તે પોતાના નગરમાં પાછા આવી ગયા. રાજમહેલ
આવ્યા છતાં પોપટના વચનો તેમને યાદ આવવા લાગ્યા. તેમણે જમવાનું ભોજન કર્યું નહીં અને સૂતા હોવા છતાં વિચારોના વમળમાં પડ્યા રહ્યા. તેમને ઊંઘ ન આવી. રાજાની આ હાલત જોઈ રાણીએ પોતાના પતિને પૂછ્યું કે હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય. રાજાએ કોઈની પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા આથી રાણી, મંત્રીઓ, દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢ ધનવાનો આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં મા બાપની સેવાની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે મા બાપની સેવાની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત અને તેમની પત્ની રહેતા હતા. તેમને 4 દીકરાઓ હતા. ચારેય દીકરાઓ પરણાવેલા હતા. ચારેય દીકરાઓને વારા પરથી મા બાપથી અલગ જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. છતાં ગમે તેમ કરી તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું કે આપણે કોઈ એક દીકરાને ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા પાડી. એટલે તેઓ મોટા દીકરાને ઘરે ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂતે જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવ્યો છે, એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વકાણું. તેમણે કહ્યું કે અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાના દીકરાને ઘરે ગયા. મા બાપ ઘણા દિવસે આવ્યા એવું જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે પણ ગલ્લા તલ્લા કરી તેનાથી નાના દીકરાને ત્યાં રહેવા જવા જણાવ્યું. ત્યારે મા બાપ ત્યાંથી ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વધને તેઓ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો દીકરો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. પછી દરરોજ વૃદ્ધ ખેડૂત અને તેમની પત્ની નદીએ જઈને સ્નાન કરી કથા વાર્તા સાંભળીને ઘરે આવતા. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધ અવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નહીં. તેથી તેમાંથી પાણીના ટીપાં નીતરીને કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપાં મોતીના દાણા બને છે. વૃદ્ધ ખેડૂત અને તેમની પત્ની એક ટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખીથી પવન નાખતી. આવી સેવા જોઈ વૃદ્ધ ખેડૂત અને તેમની પત્નીની આંતરડી ઠરતી અને નાની વહુને આશીર્વાદ આપતા. વૃદ્ધ ખેડૂત અને તેમની પત્નીએ 2-4 બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી પુરુષોત્તમ માસનું ઉજવણું કરવાનો વિચાર કર્યો. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. વૃદ્ધ ખેડૂત અને તેમની પત્ની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા નાની વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને જણા તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ પરખ્યા અને તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યા. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું જોયું તેમ તેમણે
માન્યું. તેમણે પોતાના મા બાપને આ બધી વાત કરી. બધા ખૂબ રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ અને ભાભીઓને પણ જમવા બોલાવ્યા. સગા વહાલાઓને પણ જમવા બોલાવ્યા. પુરુષોત્તમ માસ વ્રતનું સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણો પણ સારી એવી દક્ષિણા આપીને રાજી કર્યા. 3 ભાઈઓ અને તેમની વહુએ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી. ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ જુદા જુદા તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટા દીકરાની વહુએ ધીમે રહીને નાના વહુને પૂછ્યું કે આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? ત્યારે નાની વહુએ બધી વિગતવાર વાત કહી. આથી 3 મોટી વહુએ ખૂબ પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા બાપુજીને અમારે ત્યાં રાખીશું. 3 વહુએ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાંથી 3 ભાગ રહે. તેમ ગોઠવણ કરી મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે સાસુ સસરાને કહ્યું કે તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં મને આપી દેજો. તેને બહુ નીચવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી હતી. તેને તો મોતીના જ સપના આવ્યા જ કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. 3 દીકરા અને વહુઓએ મળી વ્રતનું ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું. એમાં આખા ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી 3 દીકરા અને વહુએ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા 6 જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી બેસી ગઈ. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોઢા પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ વૃદ્ધ મા બાપ ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા કે તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાયા હશો અને અમારે ત્યાં કપટથી નાયા હશો, નહીં તો આવું બને નહીં. ત્યારે વૃદ્ધ ખેડૂતે મા બાપે કહ્યું કે દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધું જાણે છે. તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા નાની વહુ અને નાના દીકરાને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આ વાર્તા પરથી બોધ રૂપે જાણવા મળે છે કે મા બાપની પૂર્ણ નિષ્ઠાથી સેવા કરવામાં આવે તો ભગવાન પણ રાજી રહે છે અને તેમની સેવાનું ફળ ભગવાન અવશ્ય આપે છે. તેથી જીવતા મા બાપની સેવા ફળની આશા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે કરવી. મા બાપ રાજી રહેશે તો સુખ સમૃદ્ધિ આપમેળે જ વધશે. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેને પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.